એક ચૂલીમાં થોડુંક ડૂબાઈ જાય છે એટલે એકનો સહારો લેવો પડે એક ચૂલીમાં પાણી થાય તો સિસ્ટમ હેંગ થઈ જાય છે અમારી અને ગાડી ટાટા ફાઇનલી ગાઈસ રાતના વાગી ગયા છે 3:30 અને આપણો મિત્ર આવે આપણને લેવા આજે આપણે જવાનું છે રાજકોટ ને મુકીન બારે થંબનેલ જોઈને તમને ખબર તો પડી ગઈ છે આપણે ક્યાં જવાનું કૂતરું પાસે 3:30 તો જય ભોળાનાથ ને જય દ્વારકાધીશ મિત્રો તો રાતના વાગી ગયા છે 3:30 અને આપણે જવાનું છે રાજકોટ નવગીન બારે તો રોડ રસ્તા ખાલી પડ્યા છે રોડ રસ્તો એમનો ખાલી પડ્યો છે અને આપણો મિત્ર આપણને આવે છે તેડવા તો થંબનેલ જોઈને તમને ખબર તો પડી ગઈ છે આપણે ક્યાં જવાનું છે તો આગળ બન્યા રહ્યો અમારા વ્લોગમાં બતાવશું તમને કેટલા જણા જવાના છે કોણ કોણ જવાના છે બધું બતાવશું તમને તો બન્યા રહ્યો અમારા વ્લોગમાં પછી અમે ચારે મિત્રો જવાના હતા બારે જવાનું હતું એટલે નિર્મલભાઈ મારતા હતા ગાભો ગાડીને જુઓ એ તમને બતાવશું આગળ ક્યાં જવાનું છે વેનારી અમારા બ્લોગમાં ઉમેશ કે હું જ રહી જાઉં આવવા મને બ્લોગમાં બેમાં તો હેલો મેં કીધું તને કોણ ના પાડે પછી આપણે વયા ગયા હતા ચા પીવા એમાં ચા વાળો કે મને તો લઈ જજો મજા નહીં આવે એમ એને લઈ લીધો જો આ જોતા એવું કંઈક કર્યું તોય નિર્મલને તો પૈતો જ નહોતો જો ગાભો મારવાનો ગાડીમાં ગાડી એવી સાચવે ને ત્યાં ઓલો કે લાવો હું તમને ચા આપી દઉં તો એને આપી દીધી આપણને ચા પીજો હોય કે આરામથી ઉતાવળ ન કરતા પછી આપણે પી લીધી ચા અમે બધાએ તો ચા પી લીધી તો ઓલો તો હજી ગાભો જ મારતો હતો ભાઈ એને કીધું હાલ ચા પીવા હાલ હવે ગાભો પછી માર લેજે પછી એ આવી ગયો તો ચા પીવા જોવો એને ભાઈએ ચા ભરી દીધી પછી જોવો અહીંયા તો કંઈક કૂતરું એવું બેઠું હતું કે તમે તો જોયું જ નહીં હોય જુઓ નામ તો મને નથી આવડતું તમને આવડતું તો કોમેન્ટમાં કહી દેજો કૂતરું એવું હતું પણ એ કૂતરાને જોવા રહીને તો આગળ હું તો રહી ગયો કે મને બતાવો તો પાછળ દોડવા માંડ્યું મારી હું તો ભાગવા માંડ્યો ભાઈ બટકું ભલે કોઈ આડું ન આવે પછી નિમિષને પૂછ્યું આપણે ક્યાં જવાનું હોય તો એ કે ચોટીલા જાય કે શું કેવું મેં હાલો ચોટીલા જ જાય બીજું શું હોય એ બાજુ હેરા એ બાજુ જ જાઉં ને પછી આ લોકોને ગાડી તૈયાર કરીને જવાનું હતું ચોટીલા જો પેટ્રોલ ભરાવી દીધું જવાનું હતું ચોટીલા આપણે ગાડી જો લાઈનમાં ઊભી રાખીને આ મને બતાવતો તો જોઈ કે હું છૂટા હાથે ગાડી હલાવવો મેં કીધું સારું લે હલાવજે ઠોકી બોકી ન દે તો બાકી તો વાંધો નહીં જુઓ બે ગાડીને તૈયાર કરી દીધી જુઓ બધા ફોટો કરે છે આપણે જવાનું છે ચોટીલા પેટ્રોલ ભરાવીને અને તૈયાર કરી દીધી ગાડીને જઈશું ચોટીલા હાલે તારું ફોન હાલે ને એમાં વોઇસ ઓવર આપણે હુકામ કરવું પડ્યું કારણ કે આગળમાં છે ને મેં માઇકનું બટન ચાલુ નહોતું કર્યું માઇક રાખ્યું તો માઇકનું બટન ચાલુ નહોતું કર્યું એટલે એવું થયું એટલે આવો અવાજ જ ન આવ્યો એટલે વોઇસ ઓવર કરવું પડ્યું બાકી તો કાંઈ ઉપાધિ નહોતી
અને આ આગળની 2-3 ક્લિપમાં જેવું થયું, બાકી કાંઈ વાંધો નથી. આખો વ્લોગ જોતા આવજો. માઇક તો રાખવાનું જ નહોતું, આ તો બહુ અવાજ આવતો હતો ને ગાડીના હિસાબે, એટલે માઇક રાખ્યો હતો. એટલે જોવો માઇક નથી તો કેવો અવાજ આવે, જોવો તમે અનુભવ કરો ખાલી. એલા ટાઈટ તો જો મારે જો ઓક્ષે કોવી ગયા શિવેલા ધીરે ધીરે આઈ ગરમ થયું હો. ધીરે ધીરે આઈ ગરમ થાય છે. નાયો ને એટલે ટાઈ ગયો નથી લાગતી જાય. ગરમ પાણી ઠંડા પાણી ના તો ફેર પડે ને, થોડી ગરમ ઠંડા પાણી જ ના ભાઈ, ઠંડા પાણી એટલે એમાં એવું પેલું ડબલું આવ્યું તો ગરમ આવ્યું, બીજું મેં ગરમ જ આવી ફેર માથામાં જ નાખ્યું. એટલે આ વાકી જ વિચાર્યું આબુ દઈ દીધો પ્લસ માથું ધોયું એટલે બરાબર લાગે ને. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા હતા ચોટીલા મંદિરે. ત્રણેય છે આગળ જઈને આપણે બતાવીએ. મંદિર બતાવીએ અહીંથી ચાખો બતાવીએ, ત્યાં જઈને બતાવીએ. વરસાદી લઈ લીધી છે, વરસાદી લઈને હવે ઉપર પગથિયા ચડી છે. જેવું બોઈલર જોયેલા કંઈક ને કંઈક કંઈક બોઈલર जारी मन नहीं देखा, हाँ ऐसे देखा. एक नंबर व्यू आता था जो ચોટીલા થી કરો તો મકાન કેવો દેખાય. પછી આ લોકો તો જો ઉપર ચડી ચડીને થાકીને બેસી ગયા હતા. પછી કે જાવું દર્શન કરવા.
ત્યાં મળી ગયા આપણા સબસ્ક્રાઈબર કે અમને લેજો હોય કે અમે તમારો વ્લોગ જોઈએ અને સબસ્ક્રાઈબ કરી. તમે લાવો તમને લઈ લો. ટ્રાફિક તો હતો ફૂલ, જુઓ કેવડો ટ્રાફિક હતો, બધાના માથા જ દેખાતા હતા ખાલી. જુઓ સવારના 4 વાગ્યામાં આવડો ટ્રાફિક હતો, વિચારો. વિડીયો બનાવતો શર્મા ફોટો શર્મા પછી ગાઈસ નાસ્તો કરવા આવી ગયા છીએ. તો આ છે નિર્મલભાઈ. ખાવાના હોય બીજું ખમણ આ તો ખમણ કેટલાનું લઈ લે કઈ નહીં અત્યારે લઈ લે વગે ત્યાં લાય નિર્મલ હાવ નો ઢોરાય ભાઈ વાલ
હે મરચા ખવાય હા હા લઈ હે આવો એક એક ગોતી ના હાલો હવે બે જો એવું તું પણ તો ત્યારે સાચું કે તને આમ જ ખવડાવું જો શું લાગે થઈ ગયા બરોબર એવા બધા હે ને ખાસ હે એવા બધા હે ને ફાઇનલી ગાઈસ તમે આવી ગયા હતા આવું કાંઈક રસ્તો હતો મહાદેવ પાસે જવાનું હોય તો મહાદેવની ખબર નથી આગળ જઈએ આ ભાઈએ જોયેલું જો આ ભાઈ પાછળ બેઠા ને જોયેલું છે આપણને કાંઈ ખબર છે નહીં જો અહીંયા હતી પ્રાચીન જગ્યા જો મહાદેવનું મંદિર હતું અહીંયા પહાડ ઉપરથી પાણી પડતું હતું પણ ખબર નથી ક્યાંથી પાણી પડે એમનું ઓટોમેટિક જ પડતું હતું એમ ક્યાંક હશે કોને ખબર ત્યાં તો આ ઉપર કરતો હતો ગાડીનું શૂટિંગ ગાડીમાં તો હવા વહી ગઈ હતી એટલે હવા પુરાવી દીધી એ ઓલી બાજુ એવા હમે સામને उस साइड वो रहा हैं घूमा जाता है हम दोनों करते कहाँ से हो यूपी से हो बिहार હું તમારો બાજુવાળો कहाँ वाले बलिया यूपी ओहो सही है तो क्या ब्लॉग वीडियो बनाने का है हाँ बना સ્વિમિંગ પુલમાં આવ્યા છે જો બધા મોજ મજા માણે હાલો કૂદો સ્ટાર્ટ એકચુલીમાં થોડુંક ડૂબાઈ જાય છે એટલે એકનો સહારો લેવો પડે એકચુલીમાં પાણી જાય તો સિસ્ટમ હેંગ થઈ જાય છે અમારી હવે જાય ટાટા આજનો વ્લોગ અહીંયા જ લગે વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા આવજો મળીએ આપણે બીજા વ્લોગમાં તો જય દ્વારકાધીશ